તો ભાઈ હવે ગઈકાલના લેક્ચરની અંદર આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બંનેના નમૂના જોઈ ગયા હતા, બરાબર. એટલે કે ટોટલ મળીને અત્યાર સુધી આપણે ઉદાહરણ 1 ઉદાહરણ 2 ચલાવી દીધું છે અને તે સિવાય આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ત્રણેયના આપણે નમૂના તમને સમજાવી દીધા છે. હવે આજે આપણે શરૂ કરવા જઈશું ઉદાહરણ નંબર 24. પરંતુ ઉદાહરણ નંબર 24 શરૂ કરતાં પહેલાં પહેલાં તમારે બે વસ્તુ સમજવાની છે, કાચું સરવૈયું અને હવાલા. આ બે વસ્તુ શું છે? કાચું સરવૈયું એક તો આ, અને બીજું આપણે આ ચેપ્ટરમાં આવશે એ છે હવાલા. આ હવાલા શું છે એ સમજી લઈએ પહેલાં. વિદ્યાર્થીઓ, આપણે સારી રીતે જાણીએ છીએ કે ભાઈ કાચું સરવૈયું કેવી રીતે બને છે. તો સૌપ્રથમ કોઈ પણ વ્યવહારની શું કરવામાં આવે છે? આમ નોંધ, બરાબર ને? કોઈ પણ વ્યવહારની સૌપ્રથમ શું કરવામાં આવે છે? આમ નોંધ કરવામાં આવે છે. આમ નોંધમાં બે અસર થાય છે, જેને બેવડી અસર અથવા દ્વિનોંધી અસર પણ કહેવામાં આવે છે. બેવડી અસરમાં એક અસર હોય છે ઉધાર, અથવા એક કરતાં વધારે અસર હોય છે ઉધાર, અને બીજી અસર હોય છે જમા, જેમાં એક કરતાં વધારે અસર શું હોય છે? જમા હોય છે. ક્લિયર ઓર નોટ? તો આમ નોંધમાં આપણે બે અસર કરીએ છીએ, એક ઉધાર અને એક જમા. પછી આમ નોંધ પછી આપણે એની શું કરીએ છીએ? તો ઘણી બધી વસ્તુ, પેટા નોંધ છે, બરાબર, અથવા રોકડ મેળ છે, અથવા પછી ખાસ આમ નોંધ છે, બરાબર ને? ખરેખર આ કંઈ છે નહીં. જ્યારે આપણે તમને આ ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે જ બતાવ્યું હતું કે આમ નોંધને વહેંચણી, આમ નોંધનું વર્ગીકરણ એટલે પેટા નોંધ છે. તો આમ નોંધ જ. તો શોર્ટમાં આમ નોંધ પછી આપણે શું કરીએ છીએ? ખતવણી કરીએ છીએ. ખતવણી કરીને આપણે શું શોધતા હતા? બાકીઓ શોધતા હતા, અને એ બાકી ઉપરથી આપણે શું બનાવતા હતા? કાચું સરવૈયું. ક્લિયર ઓર નોટ? આ બધું આપણે કરી આપ્યું. હવે કાચું સરવૈયું આપણે બનાવીએ, એમાં જે બાકી આવતી હતી ખાતાઓની, એના ઉપરથી કાચું સરવૈયું બનાવવામાં આવતું હતું. એનો મતલબ એ કે કાચા સરવૈયામાં જે આઈટમ આવી, એટલે કે જે વસ્તુ આવી, જે એન્ટ્રી આવી, એ વસ્તુની બેવડી અસર એટલે કે બે અસર થઈ ચૂકી છે કે નથી થઈ ચૂકી? તમારે જવાબ આપવાનું છે. કાચા સરવૈયામાં પત્રક બને છે ને, બે, ઉધાર અને જમા, આ રીતનું પત્રક બને છે આપણું. તો કાચા સરવૈયામાં સપોઝ કરો કે અહીંયા પગાર કરીને આપેલું છે 2000 રૂપિયા, બરાબર. તો તમારે મને કહેવાનું છે કે ભાઈ શું આ પગારની બે અસર થઈ ચૂકી છે કે નથી થઈ? જો કાચા સરવૈયામાં પગાર 2000 રૂપિયાથી બતાવે છે, તો તમારે બતાવવાનું છે કે આ પગારની અસર થઈ ચૂકી છે કે નથી થઈ? થઈ ચૂકી છે કે નથી થઈ? તમે બતાવો. થઈ ચૂકી છે. કેમ કે પહેલાં જેની આમનોંધ થઈ ને, પહેલાં આમનોંધ થઈ, પછી આપણે ખતવણી કરી, પછી આપણે બાકી શોધીને શું બનાવ્યું? કાચું સરવૈયું. એટલે કે શોર્ટમાં જે કાચા સરવૈયામાં જેટલી પણ વસ્તુ આવી છે, એમની બેવડી અસર આમનોંધના વખતે થઈ ગઈ. સમજ પડે છે શું કહું છું? પહેલાં આટલું સમજી લો ધ્યાનપૂર્વક. એટલે હવે આપણે સમજી લઈએ કે કાચા સરવૈયામાં જે વસ્તુ આવે એની બે અસર, ત્રણ અસર, ચાર અસર, એટલે કે જેટલી પણ અસર થવાની હોય એટલી અસર થઈ ગઈ. કેમ કે જ્યારે આપણે આમનોંધ કરતા હતા ત્યારે શક્ય જેટલા પણ ખાતા ઉધાર થવાના હોય એટલા આપણે કરી દેતા હતા, અને જેટલા શક્ય ખાતા જમા થવાના હોય એટલા શક્ય ખાતા આપણે જમા કરી દેતા હતા. એટલે કે શોર્ટમાં કાચા સરવૈયામાં કોઈ પણ વસ્તુ આવે છે ને, તો આટલા બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને કાચા સરવૈયામાં આવે છે. આમનોંધ પણ થઈ જાય છે, ખતવણી પણ થઈ જાય છે, અને પછી સીધું ક્યાં આવે છે? કાચા સરવૈયામાં. સમજ પડી ગઈ કે નહીં? એટલે કાચા સરવૈયામાં જે વસ્તુ આવી એની ઓલરેડી 2, 3, 4 જે અસર થવાની હતી એ અસર થઈ ગઈ છે. હવે વાત કરીએ હવાલા વિશે. હવાલો શું છે? તો હવાલાને આપણે આ રીતે સમજી શકીએ કે જે વ્યવહારોની નોંધ કહીએ, કાં તો આપણે એ બીજો વર્ડ્સ વાપરી શકીએ એના માટે, આમ નોંધ થઈ નથી. શું કહીએ છીએ આપણે? જે વ્યવહારોની નોંધ કે આમ નોંધ થઈ નથી. આપણે વાર્ષિક હિસાબ ક્યારે બનાવવાના હોય? 31/3. મેં તમને પહેલાં જ કીધું, કાયદો શું કહે છે ભાઈ? 31/3. હવે જે વર્ષ હોય, જેમ કે 2020 લઈ લઈએ, 31/3/20. તો વર્ષ શરૂ ક્યારે થયું હશે આપણું? 1/4/19 શરૂ થયું હશે ને વર્ષ, બરાબર. તો આપણે આ 2 તારીખ વચ્ચેના તમામ વ્યવહારોની નોંધ કે શેમાં કરવાની છે? વાર્ષિક હિસાબમાં કરવાની છે.
કોઈ પણ વ્યવહાર થાય તો સૌપ્રથમ તેની આમ નોંધ કરવામાં આવે, ત્યારબાદ તેનું કાચું સરવૈયું બનાવવામાં આવે, ત્યારબાદ પછી તેને વાર્ષિક હિસાબ એના ઉપરથી બનાવવામાં આવે છે. વાર્ષિક હિસાબ શેના પરથી બનાવવામાં આવે છે? કાચા સરવૈયા પરથી. પરંતુ અમુક વાર જ્યારે આપણે કાચું સરવૈયું બનાવી રહ્યા છીએ એ દિવસે અમુક વ્યવહારો આપણને નજરમાં આવે કે ભાઈ આ વ્યવહારો નોંધવાના રહી ગયા છે. બની શકે કે ના બની શકે? બની શકે. કાચું સરવૈયું બનાવી લીધું પછી ખબર પડી કે 5-6 વ્યવહાર એવા છે જેમની આપણે નોંધ કરી નથી, એટલે આમ નોંધ કરી નથી. તો જે વ્યવહારોની આમ નોંધ થઈ નથી તો એવા વ્યવહારોને આપણે પાછળથી નોંધવા પડે છે, જેને કહેવામાં આવે છે હવાલાઓ. હવે પાછળથી નોંધીએ, જો કદાચ આમને આપણે પહેલાં જ નોંધ્યું હોત તો કેટલી અસર થઈ હોત? 2 અસર. ઓછામાં ઓછી 2, પછી 3 પણ થઈ શકે, 4 પણ થઈ શકે. જેટલી આમ નોંધમાં ખાતા હોય એટલી અસર થાય. થાય કે ના થાય? થાય. તો હવાલાઓની જેટલી પણ અસર આપણે કરીશું પાકા સરવૈયામાં તો 2 કે 2 કરતાં વધારે. સમજ પડી કે ના પડી? ફરીથી કહું છું, કાચા સરવૈયામાં જે વસ્તુ આપેલી છે એની કેટલી અસર થશે? 1 અસર થશે. બરાબર? આ 1 અસર એટલે કે એ જ્યાં આવતું હશે, ઉધાર આવતું હશે તો ઉધાર, જમા આવતો હશે તો જમા, ખર્ચ હશે તો ઉધાર આવશે, આવક હશે તો જમા આવશે, મિલકત હશે તો મિલકત નાણાં, મૂડી દેવા હશે તો મૂડી દેવા. એક જ અસર આવશે. પરંતુ તમને જ ખબર છે કે હવાલાઓની આમ નોંધ થઈ નથી. આમ નોંધ થઈ નથી તો ખતવણી પણ થઈ નથી. ખતવણી થઈ નથી તો એ વસ્તુ કાચા સરવૈયામાં પણ આવી નથી. તો જો આપણે નોંધ કરીશું તો કેટલી નોંધ થાય? ઓછામાં ઓછી 2. પછી એ 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે. તો વસ્તુ યાદ રાખવાનું કે કાચા સરવૈયાની આઈટમ હશે તો 1 થશે. ને આપણે ગોખાવતો નથી, તમને સાબિત કરીને આપ્યું કેમ 1 અસર થશે. કેમ કે પહેલાંથી જ એની 2 અસર તો ઓલરેડી થઈ ચૂકી છે. જેટલા ખાતામાં એની અસર થવી જોઈતી હતી એટલી ખાતામાં ઓલરેડી અસર થઈ ચૂકી છે. હવાલાઓ તો એવા વ્યવહાર છે જેની અત્યાર સુધી કોઈ અસર નથી થઈ. તો હવે જ્યારે એને અસર કરીશું તો જેટલા ખાતામાં જશે 2, 3, 4, 5 એટલા ખાતામાં આપણે અસર આપવી પડશે. એટલે હવાલાની અસર 2 કે તેથી વધારે, જ્યારે કાચા સરવૈયાની ફક્ત 1 અસર. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર ઓર નોટ? તો કાચું સરવૈયાને હવાલા સમજ પડી ગઈ. દાખલામાં બંને આપેલા હશે. કાચા સરવૈયાની 1 અસર કરીશું, હવાલાની આપણે કેટલી અસર કરીશું? 2 કે તેથી વધારે. પછી આપણે જોઈશું જેવો હવાલો એટલી આપણે અસર કરીશું. ક્લિયર ઓર નોટ? તો બસ હવે એની સાથે જ આપણે ઉદાહરણ નંબર 24 શરૂ કરીએ છીએ. પેજ નંબર 166 ઉપર આપેલું છે તમને. ને મેં તમને ગઈકાલે જ કીધું કે જ્યારે આપણે દાખલો વાંચીએ ત્યારે તમારે હાથમાં શું રાખવાની? પેન્સિલ. જેનાથી આપણે શું કરીશું? ખર્ચાનું બાયફર્કેશન કરીશું કે ભાઈ કયો ખર્ચ કઈ બાજુ આવે છે. ક્લિયર ઓર નોટ? તો ફટાફટ પેજ નંબર 166 ઉદાહરણ નંબર 24. ચલો ભાઈ, હવે અંદર જો બધાનું ધ્યાન, પેન્સિલ હાથમાં રાખજો. પ્રતિભાનું તારીખ 31/3/2015 રોજ કાચા સરવૈયા અને વધારાની માહિતી. તો અહીંયા જે વધારાની માહિતી કીધી છે એને આપણે શું કહીશું? હવાલા. તો કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વાર્ષિક હિસાબમાં 3 ખાતા તૈયાર થાય, જેના નમૂના આપણે આના પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ચલો, મૂડી અને ઉપાડ. તો મૂડી અને ઉપાડ ક્યાં જશે? તો આપણે ગઈકાલે જ મૂડી દેવામાં આખું ચાર્ટ બનાવ્યું હતું. મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો, પછી માઇનસ ઉપાડ પર વ્યાજ. તો આ બંને વસ્તુ ત્યાં જતી રહેશે. તો આને આપણે નહીં લખીએ. પછી ખરીદી અને વેચાણ બંને સાથે આપેલા છે. તો એક વસ્તુ સમજી લેજો, જે ઉધાર આપી છે એ ખરીદીનું ફિગર છે, જે જમા આપેલું છે વેચાણનું ફિગર છે. એ રીતે ઉપર મૂડી અને ઉપાડમાં પણ બંને ફિગર આપેલા છે. તો જે ઉધાર છે એ ઉપાડ છે, મૂડી છે એ જમા છે. સમજ પડી કે ના પડી? પછી માલ પરત. તો માલ પરત પણ શું એ આપણને કીધું નથી, પરંતુ માલ પરત ઉધાર આપ્યું છે. આ તો માલ પરત ઉધાર કોણ હોય? ખરીદ પરત કે વેચાણ માલ પરત? વેચાણ માલ પરત. તો આ જે 40,000 રૂપિયા આપ્યું છે ને આપણને, આ વેચાણ માલ પરત છે. જો આ ફિગર આપણને જમા બાજુ આપ્યું હોત તો આને આપણે શું કીધું હોત? ખરીદ પરત. બોલો, ક્લિયર ઓર નોટ? પછી વટાવ. તો વટાવ બંને આપેલા છે. ઉધાર પણ આપેલું છે ને જમા પણ આપેલું છે. ઉધાર જે આપેલું છે એ આપેલ વટાવ ગણાય, તે ખર્ચ ગણાય. 4,000 આપેલું છે ને ઉધાર, એ ખર્ચ છે. અને જમા બાજુ જે આપેલ છે મળેલ વટાવ છે જે આવક છે. તો પહેલો ખર્ચ આવ્યો આપણો નફા નુકસાન ખાતાનું,
તો વહીવટી ખર્ચ, તો એની બાજુમાં વ લખી દો, વ ઓબ્લિક આવક. એમ તો આપણે આવક લખતા નથી પણ બતાવી દઈએ કેમ કે બે ફિગર છે ને એટલે કન્ફ્યુઝન ના થવાય. તો વ ઓબ્લિક આ એટલે કે વહીવટી નહીં, વેચાણ વિતરણ ખર્ચ અને આવક. તો વેવી કરી દો અને બાજુમાં આ કરી દો ઓબ્લિક કરીને. પછી ભાડું, તો ભાડું પણ તમારે જોવાનું ઉધાર છે કે જમા છે. જો જમા હોત તો આપણે એને શું સમજવાનું, મળેલ ભાડું. આવક, આવક જમા હોય ને ખર્ચ વસ્તુ યાદ રાખજો. તમને એક વસ્તુ બતાવી દઉં કે ભાઈ ઉધાર બાજુ શું શું આવી શકે. તો ઉધાર બાજુ પહેલાં તો આવી શકે મિલકત, બરાબર. બીજું આવી શકે ખર્ચ, નુકસાન, ઉપાડ ને વેચાણ પરત. અને જમાની કોલમમાં શું આવે તો દેવા આવી જાય બધા, દેવા ઓબ્લિક મૂડી, બરાબર. પછી આવક, બરાબર. પછી નફો કોઈ પણ જાતનો, મૂડી આપણે અહીંયા લખી જ દીધી છે, નહીં તો તમે અહીંયા લખી દો મૂડી, અને ખરીદ પરત. બોલો ક્લિયર ઓર નોટ? આ વસ્તુ યાદ. તો આ જે ભાડું આપ્યું છે તમને ક્યાં આપ્યું છે, ઉધાર આપ્યું છે. તો ઉધાર આપ્યું છે એટલે ખર્ચ છે, અને ભાડું કયું ખર્ચ છે, વહીવટી. તો લખી દો વહીવટી બાજુમાં, તો આપણને લાઈન ગણવામાં આસાની રહેશે. પછી આગળ જોઈ લઈએ. પછી આપણને આપ્યું છે દેવાદાર અને લેણદાર. તો દેવાદાર એ મિલકત છે, હે ને, તો એ ઉધાર હશે, અને લેણદાર દેવું છે તો એ જમા હશે. તો ઉધાર બાજુ જે ફિગર છે ને 1 લાખ એ દેવાદાર છે, જ્યારે 80,000 જે જમા આપેલું છે એ આપણું છે લેણદાર. સમજ પડી ગઈ? બંને ક્યાં જશે તો ચાલુ મિલકત અને ચાલુ દેવામાં. દેવાદાર એ ચાલુ મિલકત છે, દર વર્ષે બદલાતી રહે ને, અને લેણદાર એ ચાલુ દેવા છે, તો ચાલુ જવાબદારીમાં જશે. પછી કમિશન, તો એ પણ જોવાનું ક્યાં છે, ઉધાર કે જમા. તો કમિશન ક્યાં છે, ઉધાર. તો ઉધાર છે એટલે ખર્ચ છે, એટલે કયો ખર્ચ હશે, વહીવટી ખર્ચ. આપણને અહીંયા એવું નથી આપ્યું કે સેલ્સમેનનો કમિશન. જો સેલ્સમેનનો કમિશન આપ્યો હોત તો આપણે શું સમજ્યું હોત, વેચાણ વિતરણ ખર્ચ. આ ફક્ત કમિશન છે તો એને આપણે શું સમજીશું, વહીવટી ખર્ચ, બરાબર. પછી હુંડીઓ, હુંડીઓ બંને હોઈ શકે, લેણી હુંડી અને દેવી હુંડી. તો જોઈએ તો તમે જોઈ શકો છો બંને રકમ આપેલી છે, 15,000 અને 25,000. તો લેણી હુંડી કઈ ને દેવી હુંડી કઈ. તો લેણી હુંડી આપણા માટે શું ગણાય, લેણી હુંડી આપણા માટે શું ગણાય, મિલકતો ને. તો મિલકત શું હોય, ઉધાર. સમજ પડી ગઈ? તો ઉધાર બાજુ છે લેણી હુંડી છે 15,000, અને જે જમા છે 25,000 એ શું છે, દેવી હુંડી છે. બોલો ક્લિયર ઓર નોટ? આગળ વધીએ. પછી રોકડ સિલક, તો ચાલુ મિલકતમાં આવે, લખી દો બાજુમાં ચામી, બરાબર. પછી બેંક સિલક, તો એ પણ શેમાં આવે, ચાલુ મિલકતમાં, તો એમાં પણ લખી દો ચામી, શોર્ટમાં ચા ડોટ મી, બરાબર. ચલો પછી મકાન, તો દ્રશ્યમાં આવે, અને બિનચાલુ મિલકતમાં દ્રશ્યમાં, તો દ કરી દો, દ દડાનું દ શોર્ટમાં, એટલે ખબર પડે કે ભાઈ દ્રશ્યમાં. પછી ફર્નિચર, તો એ પણ શેમાં આવે, દ્રશ્યમાં, તો ત્યાં દ્રશ્ય કરી દો. યંત્ર પણ શેમાં આવે, દ્રશ્યમાં. ચલો મજૂરી, તો મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે, વેપાર ખાતે ઉધાર, યાદ છે ને. તો આ ખરીદીના ખર્ચામાં આવશે, તો આપણે આને ટાઇટલ નહીં મારીએ કેમ કે આપણને ખબર છે ખરીદીમાં બે તો ખર્ચા, એક તો ખરીદીના કાં તો ઉત્પાદનના. સમજ પડી ગઈ? પછી એ સિવાય આગળ જુઓ, આવક માલ ગાડા ભાડું, તો એ પણ ખરીદીને લગતો ખર્ચ છે. હવે 10% લોન, બેંક લોન, કોઈ પણ લોન આપણે લઈએ ને તો આપણા માટે જવાબદારી ગણાય, દેવું ગણાય. કેવું દેવું ગણાય, ચાલુ કે બિનચાલુ, બિનચાલુ. કેમ કે બેંક લોન 5 વર્ષ કે તેથી વધારે સમય માટે લેવામાં આવે છે, તો લખી દો એની બાજુમાં બિનચાલુ જવાબદારી, શોર્ટમાં આ રીતે. એના પછી લોનનું વ્યાજ છે. હવે મારી વાત સાંભળો, અહીંયા પણ બે ફિગર છે તો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. તો બેંક લોન આપણા માટે દેવું ગણાય કે મિલકત ગણાય? આપણે લોન લઈએ તો આપણા માટે દેવું શું ગણાય, દેવું. દેવું શું હોય, સમજ પડી ગઈ? તો આમાં જે જમા છે ને 1 લાખ રૂપિયા, એ છે બેંક લોનની રકમ. અને પછી લોન પર આપણે વ્યાજ ચૂકવ્યું, હે ને. તો લોન પર વ્યાજ ચૂકવીએ તો આપણા માટે શું ગણાય, ખર્ચ. કયો ખર્ચ, નાણાકીય ખર્ચ. તો એની બાજુમાં લખો નાણાકીય ખર્ચ, એટલે કે ના, બરાબર. અને ખર્ચની બાકી કઈ હોય, ઉધાર હોય. તો ઉધાર બાજુ લખી દો 10,000, એટલે લખવાનું નહીં, એટલે જોવાનું 10,000 એ ખર્ચ છે. પછી આખર સ્ટોક આપ્યો છે, તો આખર સ્ટોક તો બે જગ્યાએ નોંધાતું હતું. એક તો નોંધાતું હતું વેપાર ખાતે, એક નોંધાવું છે મિલકત લેણા બાજુ, ચાલુ મિલકતોમાં. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે હવાલામાં હશે ત્યારે બે અસર થશે. કાચા સરવૈયામાં છે તો એક જ અસર,
તો સર ક્યાં થશે? અમે તો કન્ફ્યુઝ થઈ ગયા. આ વેપારમાં જ આવે છે જમા ને મિલકત લેણા, તો વેપાર ખાતામાં જમા છે, આની બાકી જમા આપેલી છે અત્યારે ઉધાર, એટલે આ મિલકત છે, અને તો એટલે એ ક્યાં આવશે? ચાલુ મિલકતોમાં આવશે. એટલે કે યાદ એમ રાખી શકાય કે કાચા સરવૈયામાં આખો સ્ટોક આપેલો તો મિલકત લેણા, જ્યારે હવાલામાં આપ્યો હોય તો બે અસર વેપાર ખાતાની જમા અને મિલકત લેણા બાજુ. બોલો ક્લિયર હો નોટ? અને પછી આગળ ઓફિસ ખર્ચા, તો એ પણ શેમાં જશે? વહીવટીમાં જશે. તો વહીવટી અત્યાર સુધી જુઓ તો 3, વેચાણ વિતરણ 1, નાણાકીય ખર્ચા 1. સમજ પડી? લાઇનની ગણતરી થઈ જાય. હવે હવાલા જોઈ લઈએ. તો દરેક હવાલાની બે અસર. પહેલો હવાલો જોઈ લઈએ, સમજી પણ લઈશું બે અસર કેવી રીતે થશે. જ્યારે દાખલો ચલાવશું ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશું. ₹10,000નો માલ ચોરાઈ ગયો, આની આમ નોંધ કરો પહેલાં. યસ, આપણે 10,000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો, કોઈ ઇન્સ્યોરન્સ વીમો નથી, તો પૂરેપૂરું નુકસાન થઈ ગયું. અને ઉપજ ખર્ચ ખાતું શું કહે છે? નુકસાન ઉધાર. જો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 10,000, તે ખરીદ ખાતે જમા 10,000. તો આની બે અસર થશે. એક તો નુકસાન છે, તો શેમાં લખીશું? નફા નુકસાનમાં, નુકસાનના ટાઇટલમાં, બરાબર. અને બીજું ખરીદીમાંથી માઇનસ, કેમ કે આટલું માલ જશે તો ખરીદી શું થશે? ઓછી. થઈ ગઈ બે અસર? સમજ પડી ગઈ? આગળ જો બીજું, ₹5,000નો માલ નમૂના તરીકે આપ્યો, આની આમનોંધ શું થાય? આપણા આમનોંધ આપણે કરી ચૂક્યા, એટલે જ હું તમને કહેતો હતો કે જેની આમનોંધ મજબૂત હશે એને અકાઉન્ટમાં ક્યારેય તકલીફ નહીં પડે. ₹5,000નો માલ આપણે જાહેરાત તરીકે, નમૂના તરીકે આપ્યો. હા, મેં તમને પહેલાં જ કીધું ને કે કોઈ પણ નમૂના તરીકે માલ આપીએ તો શું થાય? જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, કેમ કે ખર્ચ છે. અને કયો ખર્ચ છે આ? જાહેરાત ખર્ચ કયો ખર્ચ કહેવાય? શેના માટે ખર્ચ કરી રહ્યા છે? વેચાણ વિતરણ. અને માલ જાય છે તો આટલી ખરીદી ઓછી થાય છે, તો ખરીદીમાંથી બાદ કરીશું. ક્લિયર? ત્રીજો હવાલો, ₹6,000નો માલ આગથી બળી ગયો, તો આમનોંધ શું થાય? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે, તો ફરી નુકસાનમાં એક અસર આવશે આની, અને ખરીદીમાંથી આટલો ફરી જતો રહેશે. અને છેલ્લું, ધર્માદામાં માલ આપ્યો, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો ધર્માદા આપણા માટે ખર્ચ, પણ કયો ખર્ચ ગણાય નફા નુકસાનમાં? વહીવટી, વેચાણ વિતરણ, નાણાકીય કે અન્ય? અન્ય. તો અન્યમાં એક અસર આવશે અને બીજું ખરીદીમાંથી બાદ થશે. તો આ પતી ગયો દાખલો. સમજ પડી? એટલે જ્યારે તમને પ્રેક્ટિકલી કન્સેપ્ટ મજબૂત હોય તો કંઈ વાર્ષિક હિસાબ જેવો ચેપ્ટર જ નથી, પણ આમ નોંધ મજબૂત હોય તો 3 ખાતા બનાવવાના છે. હવે 3 ખાતા બનાવતા પહેલાં આટલું તમે ખાસ કરીને લખી લો, આ ખાસ વસ્તુ અટકાવી લો તમારા ચોપડામાં, જેથી તમને આ તકલીફ ના પડે કે ભાઈ કઈ બાજુ કઈ વસ્તુઓ આવે છે. પછી આ બનાવ્યા પછી મારી વાત સાંભળી લો, વેપાર ખાતું, ભલે અહીંયા આખું પેજ નહીં ભરાય, પણ આપણે સિક્વન્સ રાખવાની. વેપાર ખાતું આખું પેજ, નફા નુકસાન ખાતું આખું પેજ, અને પાકું સરવૈયું આખું પેજ. તો 3 પેજ બનાવવાના. ભલે પછી જગ્યા વધતી હોય, કેમ કે અમુક વાર નાનો હશે, અમુક વાર દાખલો મોટો હશે. ક્લિયર? તો ફટાફટ ખાતા બનાવી લો. ચલો, તો ભાઈ ખાતા આપણે બધા દોરી લીધા. ખાતાની અંદર ઉદાહરણ 24 તમે ખાતામાં જોઈ લો. પ્રતિભાનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું. મેં ગઈકાલે અને એના પહેલાંના લેક્ચરમાં પણ તમને કીધું કે ભાઈ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આખા વર્ષના બનશે. તો વેપાર ખાતા ઉપર આપણે ટાઇટલ લગાવ્યું પૂરા થતા વર્ષનું, નફા નુકસાનમાં પણ આપણે ટાઇટલ લગાવીએ આખા વર્ષનું. મેં અડધું બનાવ્યું છે, તમારે આખું પેજ બનાવવાનું. અને પાકું સરવૈયું પત્રક છે, 1 દિવસનું હોય છે. તો પ્રતિભાનું તારીખ 31/3/15ના રોજનું. નેક્સ્ટ લાઇન પાકું સરવૈયું, મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. અહીંયા વિગત રકમ ઉધાર જમા પૂરું લખવાનું, ઉ અને જ ના કરતા, એટલે માર્ક્સમાં પછી કપાઈ જશે. ઉધાર જમા. ક્લિયર? આટલું થઈ ગયું. ખાતા દોરી લીધા. હવે આપણે દાખલો શરૂ કરવાનો. તો દાખલો શરૂ કરવાની પેટર્ન સૌથી પહેલાં આપણે ખાતાઓને નામ આપીશું. જે અંદરના ટાઇટલ છે ને એ ટાઇટલ આપણે લગાવીશું. તો ટાઇટલની શરૂઆત ક્યાંથી કરવાની? તો નફા નુકસાનથી. વેપાર ખાતાને નહીં, કેમ કે વેપાર ખાતામાં 2 જ ટાઇટલ આવે છે, ખરીદીના ખર્ચા અને કારખાનાના ખર્ચા. એમાં પણ કારખાનાના ખર્ચા ભાગ્યે જ જોવા મળે છે. તો અત્યારે આપણે ત્યાં નહીં કરીએ. શરૂઆત ક્યાંથી કરવાની? નફા નુકસાનથી. તો 2 લાઇન છોડીને પહેલો ટાઇટલ શું આવે છે સાથે જ લખતા રહેજો. 2 લાઇન છોડીને વહીવટી ખર્ચા. તો લગાવો ટાઇટલ વહીવટી ખર્ચા, ફટાફટ અંડરલાઇન. ચલો, વહીવટી ખર્ચા માટે કેટલા વ છે તમારી ચોપડીમાં જુઓ, તમને દેખાશે. અને ગણો.
3 છે ને, એટલે 3 લાઈન છોડવાની. તો આપણે કેટલી લાઈન છોડીશું? 4 કે 5? તો 4-5 લાઈન છોડીને ટાઇટલ લગાવો. બીજો ટાઇટલ શું આવે છે આપણું? વેચાણ વિતરણ ખર્ચા. તો વેચાણ વિતરણ ખર્ચા આપણા કેટલા છે? તો અંદર 1 દેખાશે, હા ને? પરંતુ આપણને ખબર છે કે આપણે જાહેરાતમાં પણ માલ આપ્યું છે ને, જાહેરાત ખર્ચ. તો 2 લાઈન થઈ, તો કેટલી છોડો? 3. સમજ પડી કે ના પડી? 3 લાઈન છોડીને પછી ટાઇટલ લગાવો. નાણાકીય ખર્ચા. ચલો, નાણાકીય ખર્ચા કેટલા છે? તો 1 જ છે, બરાબર ને? નાણાકીય ખર્ચા કેટલા છે? 1 જ છે. તો આપણે 2 લાઈન છોડી દઈએ અને પછી ટાઇટલ લગાવી દો. અન્ય ખર્ચ અને નુકસાન. બરાબર. ચલો, જમા બાજુ 2 લાઈન છોડીને ટાઇટલ લગાવો. શું? આવકો. ક્લિયર? જેવું આ ટાઇટલ પતી જાય તો, અને બીજી વસ્તુ આવી ઝૂલવાળી લાઈન નહીં કરવાની. આપણે પેન્ટિંગ નથી બનાવી રહ્યા, આપણે ખાતું દોરી રહ્યા છે, તો સ્ટ્રેટ લાઈન હોવી જોઈએ. અને એ પણ ના થતી હોય તો ખાલી સ્ટાર કરીને આવી રીતે એરો પણ નહીં કરવાના, સ્ટાર કરવાના અને સીધું ટાઇટલ લખી દેવાનું મોટા અક્ષરે. બાકી સીધી લાઈન હોવી જોઈએ અંડરલાઇનમાં. આપણે પેન્ટિંગ નથી કરી રહ્યા. ક્લિયર? હવે આવતા રહીએ મૂડીમાં. તો આખું મૂડીનું પહેલાં ચાર્ટ બનશે. તો મૂડીનું ચાર્ટ મનમાં બોલવાનું. આખો દાખલો આપણે વાંચી લીધું. તો જે વસ્તુ આવશે એ આપણે લખીશું, જે વસ્તુ નહીં આવે એ આપણે નહીં લખીએ. જેમ કે ભાઈ મૂડીમાં શું આપણા ચાર્ટ તો ઘણો મોટો છે ને. પ્લસમાં 4 આઇટમ છે: મૂડી, મૂડી પર વ્યાજ, વધારો અને નફો. બાદમાં ઉપાડ, ઉપાડ પર વ્યાજ, ઉપાડમાં વધારો અને આ. તો કઈ કઈ વસ્તુ છે અને કઈ કઈ વસ્તુ નથી મનમાં બોલવાની. જો હોય તો લખવાની, ના હોય તો મનમાંથી જ કાઢી દેવાની. તો ચલો ભાઈ, મૂડી તો છે તો લખો મૂડી પ્લસ. હવે મનમાં બોલવાનું, મૂડી પર વ્યાજ છે. આખા દાખલામાં ક્યાંક એવું કીધું મૂડી પર વ્યાજ કે કાચા સરવૈયા કે હવાલામાં નથી. પછી મૂડીમાં વધારો છે, નથી. તો હવે એક જ વસ્તુ રહી, એ છે ચોખ્ખો નફો. તો એ તો આવી શકે, ના પણ આવી શકે, તો એ તો ખબર થોડી છે આપણને. તો અત્યારે આપણે લખી દેવાનું ચોખ્ખો નફો, પછી લાઈન ખેંચવાની આમ. બરાબર? બરાબર. હવે જે લાઈન ખેંચી એના નીચે 1 લાઈન છોડીને લખવાનું માઇનસ ઉપાડ. તો છે ઉપાડ. બરાબર. પછી મનમાં જ બોલવાનું માઇનસ ઉપાડમાં વધારો. ઉપાડમાં વધારો એટલે કે કોઈ પણ અંગત રીતે માલ કે રોકડ જાય તો અંગત ઉપયોગ માટે માલ ગયો છે કે નથી ગયો? નથી ગયો. એટલે ઉપાડમાં વધારો પણ નથી. ઉપાડ પર વ્યાજ છે, નથી. પણ ચોખ્ખી ખોટ આવી શકે? આવી શકે. દાખલા ગણ્યા પહેલાં કોઈ ખબર હોતી નથી. તો માઇનસ ચોખ્ખી ખોટ. પછી આ બંને રકમ માઇનસ કરીને જે આવે એને આપણે આઉટર એરો કરીને એ રકમ આપણે ક્યાં મૂકી દઈશું? બહાર મૂકી દઈશું. ક્લિયર ઓર નોટ? પછી બીજો ટાઇટલ આવે છે અનામત અને વધારો. આપણે આખો દાખલો વાંચી લીધો. ક્યાંય ટાઇટલમાં અનામત જેવી કોઈક વસ્તુ આવી? સામાન્ય અનામત, મૂડી અનામત, કારીગર વળતર ભંડોળ કે રોકાણ વધઘટ ભંડોળ કોઈ નથી આવ્યું. એટલે સામાન્ય અનામત નથી તો મનમાંથી જ કાઢી દો. એના પછીનો ટાઇટલ બિનચાલુ જવાબદારી છે. એક છે શું છે? લોન. તો હા, તો ટાઇટલ લગાવો અહીંયા બિનચાલુ જવાબદારી. અને એક જ વસ્તુ છે તો તમારે એમ તો એક જ લાઈનની જરૂર પડશે, પણ થોડું સ્પેસ રહે એ માટે 2 લાઈન છોડી દેવાની. બરાબર? પછી છેલ્લું ટાઇટલ અને એ આવશે તમારું ચાલુ જવાબદારી. ક્લિયર ઓર નોટ? સમજ પડી ગઈ? આ પહેલો દાખલો છે એટલે ટાઈમ લાગશે, પછી બીજા દાખલામાં આટલું ટાઈમ નહીં લાગે, ફટાફટ ચાલશે આ. ચલો, હવે મિલકત લેણા બાજુ. તો પહેલું ટાઇટલ શું આવે? બિનચાલુ મિલકતો. બરાબર? તો બિનચાલુ મિલકતોમાં પહેલું ટાઇટલ કાયમી, અને કાયમીમાં દ્રશ્ય. તો દ્રશ્ય મિલકતો કેટલી? અંદર જુઓ 3 છે ને, બીજી છે નથી. તો આપણે 4-5 લાઈન છોડવાની. બરાબર? પછી બીજી શું આવે એના પછી? અદ્રશ્ય. તો એક પણ અદ્રશ્ય મિલકત આવી? 3-4 લાઈન છોડી દેવાની. પછી એક પણ આવી અદ્રશ્ય નથી. પછી બિનચાલુ રોકાણો. એટલે રોકાણો કોઈ પણ છે રોકાણ?
નથી, આખો દાખલો વાંચ્યો નથી રોકાણ, નહીં તો રો ના લખાવ્યું હોત તો નથી, તો સીધું હવે ક્યાં જતા રહેવાનું, ચાલુ મિલકત. તો 3-4-5 લાઈન છોડીને ટાઇટલ લગાવી દો, ચાલુ મિલકતો. તો આ લાગી ગયા આપણા ટાઇટલ. બોલો ક્લિયર ઓર નોટ? સમજ પડી ગઈ? ચલો હવે આપણે દાખલો શરૂ કરીએ. તો દાખલો હંમેશા ક્યાંથી શરૂ કરવાનો, હવાલા પરથી શરૂ કરવાનું. અલગ અલગ સ્કૂલમાં, અલગ અલગ ક્લાસીસ, ટ્યુશન્સમાં અલગ અલગ રીતે દાખલો કરાવે છે. કોઈક લોકો કાચા સરવૈયાથી શરૂ કરે છે પછી હવાલા કરાવે છે, કોઈ બંને સાથે કરાવે છે. આપણે હવાલાથી શરૂ કરીશું, કમ્પ્લીટ કાચા સરવૈયાથી કરીશું. તો પહેલો હવાલો ઉપાડીએ. હવાલાની 2 અસર 3-4 જેટલી થાય એટલી. પહેલો હવાલો ધ્યાનપૂર્વક. ₹10,000નો માલ ચોરાઈ ગયો. કોઈ પણ માલ ચોરાઈ જાય તો આપણું નુકસાન કહેવાય. તો આમનો દાવી થાય ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને કોઈ પણ અન્ય રીતે માલ જાય, અન્ય એટલે વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીમાંથી બાદ થાય. તો 2 અસર, 100 નુકસાન તરીકે આપણે અહીંયા બતાવીશું નફા નુકસાનમાં આના ટાઇટલમાં, અને બીજું ખરીદી ઓછી થશે તો ખરીદીમાંથી આપણે શું કરીશું, બાદ. તો પહેલાં અહીંયા લખો નુકસાનના ટાઇટલમાં, લખો સાથે ચોરીથી થયેલ નુકસાન. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. બોલો ક્લિયર? ને બીજું આના કારણે શું થશે, ખરીદી ઘટશે. તો બિલકુલ ધ્યાનથી મારી વાત સાંભળો. તો એક લાઈન પહેલાં છોડવાની. શેના માટે? પહેલી લાઈનમાં શું આવે, શરૂઆતનો સ્ટોક. એમ તો આપણે આખો દાખલો વાંચી લીધો, કોઈ શરૂઆતનો સ્ટોક નથી, એટલે લાઈન ના છોડો તો પણ ચાલે. પણ બીજા દાખલામાં તમારે તકેદારી રાખવાની કે ખરીદી લખતા પહેલાં 1-2 લાઈન છોડવાની શરૂઆતના સ્ટોક માટે, કેમ કે શરૂઆતનો સ્ટોક પહેલાં જ આવે. પણ અહીંયા નથી. તો ખરીદી, મારી વાત સાંભળી લો પહેલાં, જુઓ ખાલી. તો ખરીદીમાંથી આ બધા ફિગર માઇનસ થશે. તો ખરીદી આપણે અહીંયા આઉટર ને પછી આઉટર એટલે કે ઇનરની ઇનર બનાવીશું. સમજ પડે છે ને? ઇનરની પણ ઇનર બનાવીશું. કેમ ઇનર બનાવી રહ્યા છે? કેમ કે ઘણી બધી વસ્તુ છે જે ખરીદીમાંથી બાદ થશે. તો વારાફરતી એક વસ્તુને માઇનસ કરીશું ને તો ઘણી બધી જગ્યા જશે. તો આપણે શું કરીશું, જે પણ માઇનસ કરવાવાળી વસ્તુ છે એમનું ટોટલ કરીને સીધું બહાર કાઢીને એક સામટું માઇનસ કરીને બહાર કાઢી દઈશું. સમજ પડી કે ના પડી? બીજી વસ્તુ, કોઈ ખરીદ પરત છે નથી, વેચાણ પરત છે. જો ખરીદ પરત હોત તો પહેલાં ખરીદીમાંથી શું માઇનસ થાત, ખરીદ પરત, પણ નથી અહીંયા. તો હવે બિલકુલ ધ્યાનથી જોઈ લો તમે. અત્યારે આપણે ખરીદી નહીં લખવાનું, ખાલી જગ્યા છોડી દેવાની ખરીદી લખીને. બાદ, બરાબર. હવે બાદમાં ઘણી બધી વસ્તુ છે. તો પહેલી વસ્તુ શું, તો અહીંયા ધ્યાન, ચોરીથી ગયેલ માલ. જો ખરીદી આપણે અહીંયા લખીશું તો ચોરીથી ગયેલ માલ અહીંયા લખવાનું 10,000 રૂપિયા. સમજ પડી કે ના પડી? આ બધાનું ટોટલ કહીને અહીંયા લખીશું, આમાંથી ખરીદી માઇનસ કહીને સીધું બહાર લખીશું. ક્લિયર ઓર નોટ? ચલો લખી નાખો ફટાફટ. આ હાસ્યાનો પણ ઉપયોગ કરી શકો છો તમને જો જગ્યાની અછત લાગતી હોય ને તો. બરોબર, 10,000 લખી નાખ્યું. પહેલાં જ કીધું હતું કે આ બાજુ લખો. હવે ખરીદી અહીંયા લખીશું તો શું આઉટર દેખાશે? વારંવાર કીધું કે ભાઈ અહીંયા આપણે ખરીદી લખીશું, અહીંયા જેમ કે 1 લાખ રૂપિયા, તો આ ટોટલ અહીંયા સાઈડ થવું જોઈએ. તો અમુક તમે તો અહીંયા લખ્યું, તો પછી આ બેલેન્સ ક્યાંથી રહ્યું? આમ ને પછી આમ 2 એરો થશે. આ તો પછી આટલું બતાવતા કરતાં છતાં આવી હરકતો કરું છું. ચલો, તો હવે ચોરીથી ગયેલ માલ 10,000. બીજો હવાલો જોઈ લઈએ. ₹5,000નો માલ નમૂના તરીકે વેચેલો હતો. નમૂના તરીકે કોઈ પણ માલ આપણે આપીએ તો એ આપણા માટે શું ગણાય? જાહેરાત ખર્ચ ગણાય. તો જાહેરાત ખર્ચ શું થાય? ઉધાર થાય. જાહેરાત ખર્ચ એ કોનો ખર્ચ છે? વેચાણ વિતરણનો. આમનું તો પહેલાં કરી લઈએ, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ખરીદીમાંથી આટલું માલ ઓછું થશે અને જાહેરાત ખર્ચ તરીકે આપણે શેમાં અસર કરીશું? વેચાણ વિતરણમાં. તો લખો અહીંયા જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા? જાહેરાત ખર્ચ 5,000. અને ખરીદીમાંથી અહીંયા થપ્પી જ મારવાની છે તો લખો અહીંયાથી નમૂનાથી ગયેલ માલ કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. બરાબર, ક્લિયર? આગળ વધીએ.
₹3000નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદામાં આપીએ આમનું શું થાય? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. અચ્છા, એક રહી ગયું. ₹6000નો માલ આગથી બળી ગયો. હવાલા નંબર 3. આગથી માલ બળી ગયો તો આપણું શું થયું? નુકસાન થયું ને. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર અને માલ જાય છે તો ખરીદ ખાતે જમા. તો નુકસાન છે તો ક્યાં લખીશું આપણે? અહીંયા. તો લખો આગથી થયેલ નુકસાન. કેટલા રૂપિયાનું થયું નુકસાન? તો લખો અહીંયા 6000. અને આટલું માલ ઓછું થઈ ગયું ને ધંધામાંથી, તો આટલી ખરીદી ઓછી. તો અહીંયા લખી દો, બાદ કરો. શું? આગથી ગયેલ માલ કેટલા રૂપિયા? 6000 રૂપિયા. ક્લિયર ઓર નોટ? ક્લિયર? ચલો હવે આગળ વધીએ. ₹3000નો માલ આપણે શેમાં આપ્યો? ધર્માદામાં આપ્યો. તો ધર્માદામાં માલ આપ્યો તે ધર્માદા ખર્ચ કહેવાય. આમનું થાય ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો ધર્માદા ખર્ચ ક્યાં લખાય? આપણે ગઈકાલે ચાર્ટ જોઈ ગયા તો ક્યાં લખાય? અન્ય ખર્ચ અને નુકસાનમાં. તો અહીંયા લખો ધર્માદા ખર્ચ કેટલા રૂપિયા? 3000. અને આટલું માલ ઓછું થઈ ગયું ને, તો લખો અહીંયા ઇનરમાં ધર્માદાથી ગયેલ માલ કેટલા રૂપિયા? 3000 રૂપિયા. અને હવે કોઈ એવું માલ નથી. તો હવે અહીંયા આમ એરો કરીને આનું ટોટલ 10 ને 5 15 ને 6 21 ને 3 કેટલા થાય છે? 24000 રૂપિયા. એ આપણે અહીંયા લખવાનું. સમજ પડી ગઈ? ફટાફટ લખી નાખો. ચલો હવે આગળ જોઈ લઈએ આપણે. તો આની પણ 2 અસર થઈ ગઈ, એટલે કે આની સાથે આપણા હવાલા પતી ગયા. એટલે 2 અસરવાળી વસ્તુ, 2 કે તેથી વધારે અસરવાળી વસ્તુ પતી ગઈ. ફટાફટ કાચા સરવાઈમાં પહેલાંથી શરૂ કરીશું આપણે. બરાબર? ચલો મૂડી. તો મૂડી કેટલી છે? 1,39,000 મૂડીની જમા બાકી હોય તો જમા બાજુ અહીંયા મૂડીની જગ્યા આપણે છોડી જ છે, તો લખી દો અહીંયા 1,39,000. ક્લિયર? ચલો હવે એના પછી આગળ ઉપાડ આપ્યું છે 15000. ઉપાડના કારણે મૂડી ઓછી થાય છે, એટલે કે ઉપાડ મૂડીમાંથી બાદ થાય છે. તો અહીંયા આપણે લખીશું અહીંયા ઉપાડની જગ્યા 15000 રૂપિયા. એની પણ આપણે જગ્યા છોડીને આવ્યા છે. બરાબર? આગળ વધીએ. એના પછી વ્યવસ્થિત ખરીદી. તો ખરીદીની ઉધાર બાકી હોય 5 લાખ રૂપિયા. તો અહીંયા આપણે જગ્યા છોડી જતી, તો અહીંયા લખી દો 5 લાખ રૂપિયા. અને હવે આના નીચે આમ એરો કરી દો. તો 5 લાખમાંથી આ 24000 બાદ કરો તો 4,76,000. બરાબર? 4,76,000. સમજ પડી ગઈ? આપણે એક માઇનસ કરવાની જગ્યા શું કર્યું? બધી રકમનો સરવાળો કરીને એક સામટું 5 લાખમાંથી શું કરી નાખ્યું? બાદ કરી નાખ્યું. સમજ પડી કે ના પડી? તો ટોટલ ખરીદી 5 લાખ હતી, પરંતુ હવે હકીકતમાં કેટલી ખરીદી થઈ? 4,76,000. બાકીનો માલ તો જતું રહ્યું. આગળ વધીએ. પછી આવે છે, હા, તો એમાં હજુ વેચાણ બાકી ને. તો વેચાણ છે 8,50,000. તો વેચાણ ક્યાં લખાય? વેપાર ખાતામાં જમા. પણ આપણે ઇનર કોલમમાં લખીશું. કેમ ઇનર કોલમમાં? કેમ કે આપણને ખબર છે નીચે પરત છે. તો લખો ઇનર કોલમમાં 8,50,000 માઇનસ પરત. તાત્કાલિક લખી જ દેજો પરત. કેમ? નીચે જની આઇટમ છે. તો 40,000 માલ પરત દેખાય છે ને, તો એ શું છે? વેચાણ પરત છે. તો અહીંયા લખી દો વેચાણ પરત 40,000. એરો કરો એટલે કે 8,10,000. બોલો ક્લિયર? આગળ વધીએ. થઈ ગયું બધાને? ચલો હવે એના પછી આવે છે વટાવ. વટાવ બંને છે, ઉધારે છે ને જમાએ છે. ઉધાર છે એ આપેલ વટાવ છે એટલે ખર્ચ છે, જમા છે એ આવક છે એટલે મળેલ વટાવ છે. આપેલ વટાવ જે છે એ વેચાણ વિતરણનો ખર્ચ છે, તો આપણે અહીંયા લખીશું. તો લખો આપેલ વટાવ કેટલા રૂપિયા છે ઉધારમાં? 4,000 રૂપિયા. આ આપેલ વટાવ છે, આપણે વેચાણ માટે આપ્યું છે. અને જમા બાજુ છે એ મળેલ વટાવ છે, તો લખો મળેલ વટાવ કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. બોલો ક્લિયર? સમજ પડી ગઈ? ચલો આગળ વધીએ. હવે એના પછી ભાડું છે. તો ભાડું ઉધાર છે. ભાડું જોવાનું, હા, ઉધારે આવી શકે અને જમાએ આવી શકે. ઉધાર હોય તો ખર્ચ સમજવાનું, જમા હોય તો આવક સમજવાની. તો ઉધાર છે તો કયો ખર્ચ ગણાય? વહીવટીમાં. તો લખો અહીંયા ભાડું કેટલા રૂપિયા?
5000. એના પછી દેવાદાર અને લેણદાર. તો દેવાદાર એ ચાલુ મિલકત છે, લેણદાર એ દેવા છે. મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું કે મિલકતો ઉધાર હોય, દેવા જમા હોય. તો ઉધાર જે છે ને 1 લાખ એ દેવાદારો છે. તો લખો ચાલુ મિલકતોમાં દેવાદારો 1 લાખ રૂપિયા અને લેણદારો છે એ જમા છે, તે ચાલુ જવાબદારીમાં આવે. તો અહીંયા લખી દો લેણદારો કેટલા રૂપિયા? 80,000. ક્લિયર? ચલો આગળ વધીએ. એના પછી કમિશન. કમિશન પણ ઉધાર હોઈ શકે અને કમિશન જમા પણ હોઈ શકે. તો અહીંયા કમિશન ઉધાર છે એટલે ખર્ચ છે, તો ક્યાં આવશે? વહીવટીમાં. તો લખી નાખો અહીંયા વહીવટીમાં. કમિશન કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. ક્લિયર? પછી એના પછી હુંડીઓ છે. તો હુંડીઓ બંને છે, લેણી હુંડી છે અને દેવી હુંડી. મેં પહેલાં જ કીધું મિલકતવાળી હુંડી એટલે ઉધાર હશે અને દેવા એટલે જમા હશે. તો જે ઉધાર છે એ લેણી હુંડી છે, તો ચાલુ મિલકતોમાં આવે. તો ચાલુ મિલકતોમાં લખો લેણી હુંડી કેટલા રૂપિયાથી? 15,000. અને જે જમા છે એ કેવી હુંડી છે? દેવી હુંડી. તો જમા બાજુ લખો દેવી હુંડી ચાલુ જવાબદારીમાં કેટલા રૂપિયા? 25,000. બોલો ક્લિયર? એના પછી થઈ ગયું બધાને આટલું? હવે એના પછી રોકડ સિલક અને બેંક સિલક બંને ચાલુ મિલકતો છે. તો ચાલુ મિલકતોમાં લખી દો વારાફરતી. પહેલાં લખો રોકડ સિલક કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. અને બેંક સિલક કેટલા રૂપિયા છે? લખો બેંક સિલક 25,000. રોકડ સિલક એ આપણા કહેવાય ને કે તિજોરીમાં પડ્યા છે અને બેંક સિલક આપણા બેંકના ખાતામાં પડ્યા છે. બંને આપણા માટે શું છે? મિલકત છે. ક્લિયર? એના પછી આવે છે મકાન. કેટલા રૂપિયા છે? 1 લાખ. તો દ્રશ્યમાં લખીશું ને, તો લખો અહીંયા મકાન 1 લાખ રૂપિયા. પછી એ સિવાય શું આવે છે? એ પણ દ્રશ્યમાં આવશે. તો લખી દો ફર્નિચર 30,000 રૂપિયા. પછી યંત્ર એ પણ દ્રશ્ય મિલકતમાં જ આવશે 2 લાખ. આ બધી કાયમી મિલકતો છે, લાંબા સમય સુધી ધંધામાં રહે છે એટલે આપણે એને દ્રશ્ય મિલકતો કહીએ છીએ. પછી આવે છે મજૂરી, એટલે કે પહેલો આવ્યો આપણે ખરીદીને લગતો ખર્ચ. તો એ ક્યાં જશે? વેપાર ખાતે ઉધાર જશે. તો અહીંયા આપણે લખીશું ખરીદીના ખર્ચા અને આને અંડરલાઈન કરી દો. ને હવે આમાં લખો પહેલું મજૂરી કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. અને પછી એના પછી જ બીજું જ છે, તો આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા? એ પણ 5,000. બરાબર. બંને ખરીદીના ખર્ચા છે. બંને ક્યાં થાય છે? ઉત્પાદન કેન્દ્ર ઉપર. તો લખાશે પણ ક્યાં? ઉત્પાદન કેન્દ્રમાં લખાશે ને. ચલો એના પછી 10% બેંક લોન. આ આપણું દેવું છે, આપણે લોન લીધી છે, પણ કેવું દેવું છે? બિન ચાલુ, લાંબા સમય સુધી છે. તો લખો અહીંયા 10% બેંક લોન. ના આટલું લખીને થોડું રોકાવ. કેટલા રૂપિયા છે? 1 લાખ. આટલું લખીને રોકાવજો. પછી તમને એક વસ્તુ બતાવવાની છે. જ્યારે પણ લોનની આગળ ટકા હોય ને, તો આ ટકા શું બતાવે છે કે ભાઈ વાર્ષિક વ્યાજ કેટલું છે લોન ઉપર? 10%. આપણે દર વર્ષે જે લોનની રકમ છે એના ઉપર કેટલું વ્યાજ ચૂકવવાનું છે? 10%. તો 1 લાખની 10% કરો કેટલું થાય છે? 10,000 થાય ને. એટલે આપણે વ્યાજ કેટલું ચૂકવવાનું છે? 10,000. અને બાજુમાં જ આપી પણ દીધું છે લોનનું વ્યાજ કેટલું? 10,000. અમુક વાર શું કરે છે ખબર છે? આ વ્યાજ આપતા નથી. તો આને કહેવામાં આવે છે ગર્ભિત હવાલો. શું કહેવામાં આવે છે? દેખાતું નથી પણ હોય છે હવાલો, છુપાયેલો હવાલો. સમજ પડી? આપણે એમ કહી શકીએ ગર્ભિતની જગ્યાએ શું કહી શકીએ? છુપાયેલો હવાલો. એટલે કે જે હવાલો દેખાતો નથી, આપેલો નથી, પરંતુ હવાલા તરીકે એ કામ કરે છે. કેમ કે એ સમય પછી વ્યાજની નોંધ જ ક્યાં કરી આપણે? અહીંયા તો એણે કરી દીધી. એટલે જો કાચા સરવૈયામાં બોલે છે, મેં તમને પહેલાં જ કીધું ને, જે વસ્તુની અસર થઈ ગઈ એ કાચા સરવૈયામાં બતાવશે, જે વસ્તુની અસર નથી થઈ એ નહીં બતાવે. તો 10% છે એટલે વ્યાજ ચૂકવવાનું ને આખા વર્ષનું 10,000. નહીં ચૂકવ્યું હોત તો નહીં બતાવ્યું હોત, નહીં બતાવેલું હોત તો 2 અસર કરી હોત. પણ હવે અત્યારે બતાવેલું છે તો ખાલી એક જ અસર ક્યાં બતાવીશું આપણે?
નાણાકીય ખર્ચમાં. તો લખો અહીંયા બેંક લોનનું વ્યાજ અથવા લોનનું વ્યાજ. અમુક વાર આમાં પણ કારીગરી કરે છે. કેવી કારીગરી કરે છે? અહીંયા તો 10,000 આપ્યું, અહીંયા કેટલું આપી દે? 7,000. શું આપી દે? 7,000. હવે 1,00,000ના 10% કરો તો વ્યાજ કેટલું થાય વર્ષનું? 10,000. ચૂકવ્યું કેટલું? કેટલું ચૂકવવાનું બાકી? 3,000. તો પછી જો કદાચ એવી સિચ્યુએશન હોત, અહીંયા તો નથી, આગળ આવશે, તો આપણે શું કર્યું? અહીંયા લખ્યું હોત લોનનું વ્યાજ ઇનર કોલમ 7,000 પ્લસ ચૂકવવાનું બાકી 3,000, બહાર આવ્યું હોત 10,000. અને જે 3,000 ચૂકવવાનું બાકી છે એ આપણા માટે શું ગણાય? દેવું. કેવું દેવું? ચાલુ દેવું. તો અહીંયા બીજી અસર આવી હોત, ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 3,000 જેટલું બાકી છે એ. સમજ પડી? પણ અહીંયા તો પૂરેપૂરું ચૂકવી દીધું ને, એટલે ફક્ત આપણે એક જ અસર કરી. સમજ પડી કે ના પડી? ક્લિયર? આગળ વધીએ. આખર સ્ટોક તો એક છે, ઉધાર છે, એટલે ક્યાં આવશે? મિલકત લેણા. તો લખો મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા છે? 30,000. અને છેલ્લી આઈટમ આપણને આપી દીધી ઓફિસ ખર્ચા, એ વહીવટીમાં આવશે. તો અહીંયા લખી દો ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા? 1,00,000. અને આની સાથે બધી વસ્તુ પતી ગઈ. તો સૌથી પહેલાં 3-4 લાઈન છોડીને આપણે શું બંધ કરવાનું? વેપાર ખાતું. બંને બાજુ સરખી લાઈન, નીચે ડબલ લાઈન કરવાની, જે તમને બંધ કરવાનું, ટોટલ બંધ કરવાનું બતાવે છે. અને જોવાનું કઈ બાજુ તમને વધારે દેખાય છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ કઈ બાજુ વધારે દેખાય છે? જમા. તો જમા બાજુ એન્ટ્રી કરો. ચલો ફટાફટ. તો જમા બાજુનો ટોટલ આવે છે 8,10,000. 8,10,000. આ 8,10,000માંથી ઉધારના તમામ ફિગર શું કરી દો? બાદ કરી દો. તો તફાવત આવશે 3,24,000. હવે સમજો બિલકુલ ધ્યાનથી. વેચ્યું કેટલામાં? 8,10,000. બન્યું આટલામાં, તો જે મળ્યું એ નફો થયો ને. તો 3,24,000. આ ક્યાં લઈ જઈશું આપણે? નફા નુકસાનમાં. તમને કદાચ આવું લખાવ્યું હશે કાચો નફો અહીંયા, પણ આપણે કાચો નફો નહીં લખીએ, કેમ કે ખતવણી, આપણે ખતવણી શીખ્યા ને. ઉધાર બાજુ જમાનું નામ ને જમા બાજુ, તો આ જશે ક્યાં? અહીંયા જમા જશે ને, તો અહીંયાનું નામ આપણે લખીશું. તો અહીંયા આપણે શું લખીશું? નફા નુકસાન ખાતે. અને ડેશ કરીને હવે લખીશું શું? કાચો નફો. ક્લિયર ઓર નોટ? સમજ પડી ગઈ? અને આ રાઉન્ડ કરવાનું, જે પેપર ચેકર હશે તમારા, એ આ રાઉન્ડને જ જોશે. ભાઈ કાચો નફો આનો આવી ગયો, એટલે દાખલો અહીંયા સુધી સાચો છે. હવે નફો છે તો નફા નુકસાનમાં ક્યાં જશે? જમા. અને ના સમજ પડે તો આનાથી ઉલટું, અહીંયા ઉધાર હોય તો અહીંયા જમા, અહીંયા જમા હોય તો અહીંયા ઉધાર. તો અહીંયા જમા બાજુ ક્યાંથી લાયા આપણે? વેપાર ખાતેથી. તો લખો વેપાર ખાતે, અને ડેશ કરીને લખવો તો લખો કાચો નફો. કેટલા રૂપિયા? 3,24,000. એટલે ઉત્પાદન કેન્દ્રો પર આપણો કેટલો નફો થયો? 3,24,000. હવે આપણે અહીંયાની આવકો એમાં ઉમેરીશું. તો બંધ કરો હવે નફા નુકસાન ખાતું. તો એક જ આવક છે અહીંયા, શું? ખાલી વટાવની. તો ટોટલ હવે આવક કેટલી થઈ? 3,30,000. પણ જોવાનું, હા, ઉધાર પણ વધારે હોઈ શકે, જમા પણ. તો તમે જો ઉધાર બાજુ એક પણ 3 લાખ જેવો ફિગર છે, મોટો નથી, તો એ સંજોગોમાં સરવાળો ક્યાંનો વધારે આવશે? જમાનું. તો જમા બાજુ 3,30,000 થશે ટોટલ. તો લખી નાખો 3,30,000. 3,30,000. અને ડિફરન્સ આવશે આપણો ઉધાર બાજુ, કેમ કે જમા વધારે છે તો તફાવત ક્યાં આવશે? ઉધાર આવશે ને. તો ચલો કરો ફટાફટ. કેટલું આવે છે તફાવત? બધા ફિગર માઇનસ કરો ને બોલો મને કેટલું આવે છે? 1,81,000. હે ને? ઓકે. તો રાઉન્ડ આઉટ કરીને આને લખો 1,81,000. અને આને હવે આપણે ક્યાં લઈ જઈશું? મૂડીમાં. એટલે લખીશું શું? મૂડી ખાતે. અને ડેશ કરીને લખવો તો લખાય શું? ચોખ્ખો
નફો. આવક વધારે ખર્ચા ઓછા ને, તો આ જે વધ્યું એ નફો થયું ને. સમજ પડી કે ના પડી? ક્લિયર ઓર નોટ? હવે આ ચોખ્ખો નફો, તો એના માટે આપણે જગ્યા મૂકીને આવ્યા છે અહીંયા પાકા સરવૈયામાં. બરાબર થઈ ગયું બધાને આટલું? તો ચલો હવે અહીંયા ધ્યાન. તો અહીંયા ચોખ્ખા નફામાં જે જગ્યા છે અહીંયા લખી દો 1,81,000. બરાબર. તો ચોખ્ખી એક સમય ઉપર એક જ વસ્તુ આવે, કાં તો નફો આવે તો ખોટ ના આવે, ને ખોટ આવે તો નફો નહીં. તો ખોટમાં શું કરી દેવાનું? ડેશ. કેમ કે હવે ખોટ નહીં આવે. પણ આપણે ખોટ એટલા માટે લખી હતી કેમ કે આપણને પહેલાંથી ખબર નથી કે ભાઈ નફો આવશે કે ખોટ આવશે. હવે ધંધામાં મૂડી આપણી 1,39,000 હતી, પ્લસ નફો કેટલો મળ્યો? 1,81,000. તો હવે ટોટલ મૂડી કેટલી થઈ? સરવાળો કરો બંનેનો. અને પ્લસ છે ને તો પણ સરવાળો. તો આ જે એક લાઈન છોડીને એમાં લખો કેટલું? 3,20,000. તો કુલ આપણી ધંધામાં હવે મૂડી કેટલી થઈ ગઈ? 3,20,000. મારા વર્ષ સાંભળતા રહેજો. ધંધામાં હવે કુલ મૂડી કેટલી થઈ? 3,20,000. એમાંથી વર્ષ દરમિયાન આપણે 15,000 ઉપાડી ગયા હતા. તો હવે ફાઇનલ મૂડી કેટલી થઈ? 3,05,000. બરાબર. આટલી મૂડી આપણી થઈને હવે તમારે એટ ધ લાસ્ટ મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો કેવો આવવો જોઈએ? સરખો. તો ફટાફટ કરી નાખો. ચલો મૂડી દેવા બાજુનો સરવાળો કરો. 5,10,000 મૂડી દેવા. કોઈ એક જણ મિલકત લેણા પણ કરે. તો 5,10,000. અને જ્યારે બંને બાજુ સરખી આવી જાય એનો મતલબ એ છે કે ભાઈ દાખલો આપણો સાચો છે. ક્લિયર? તો આની સાથે આપણું ઉદાહરણ 24 પૂરું થયું.